શું નામ છે બેટા તારું? જગદીશ. તારે ભણવું છે? ઘણું છે પણ પોઝિશનના કારણે ભણવાનું છોડી દેવું પડે, કારણ કે મારા મમ્મીની પોઝિશન મને ભણાવો એવી નથી. આમ ભણવાની ઈચ્છા છે પણ આમ 12 પૂરું કરીને કામે લાગું તો મારા મમ્મીને સારું થાય એવી ઈચ્છા છે. બેટા બહુ સારી વાત કહેવાય, કેટલી મદદરૂપ થવા માંગે છે તું, પણ ભણવું તો પડશે ને બેટા. ભણેલો ગણેલો હશે તો સારી નોકરી મળશે બેન. મારા મમ્મી મારી હાટુ મજૂરી કરીને દિવસનો તડકો વેઠીને મારી હાટે ભણાવવા માટે પૈસા કમાય છે. બેટા રેડમાં હું સમજી શકું, દુઃખ લાગે. તો પછી પપ્પા નથી બેટા? પપ્પા નથી, મારા મમ્મીએ છૂટું કરી નાખેલું છે. એ દારૂ પીને હેરાન કરતા હતા એટલા માટે. મેં તો હજી જોયા નથી મારા પપ્પાને. ઓહ, કોઈ દિવસ નથી જોયું? બેટા હું સમજી શકું, દુઃખ લાગે એમ કે આજે એકલા આવી રીતે રહેવું એટલે ઘણું અઘરું થઈ જાય એમ. તો પછી બીજી શું શું તકલીફો પડે બેટા? બીજી આ બધી આ ઘરનું ભાડું ભરવું, સ્કૂલ ફી, પછી આ ઘરમાં ખાવા પીવાનું એવું બધું. મારા મમ્મીને 6-7 હજાર પગાર છે પણ એમાં કાંઈ બધું પૂરું પડે નહીં. કે આજે ઘરની અંદર બીજું કોઈ વ્યક્તિ છે નહીં, એના લીધે આ બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. તો પછી કેટલી ફી છે? મારી સ્કૂલ ફી 15,000 રૂપિયા છે. તો પછી મમ્મીએ કાંઈ ભરી ફી? હજી કાંઈ ભરી નથી. ત્યાં સરે કીધું કે તમે કામે રહી જાઓ એટલે ધીમે ધીમે તમારી ફી વાળી લઈશું એમ, પણ પછી અહીંયા કામની જગ્યા નથી અત્યારે એટલે. મારે કોઈ પણ વસ્તુ, નાની મોટી વસ્તુ જોતી હોય તો એ તો માં છે, આપણને ના ન પાડી શકે. એ આપણને સમજાવીને પુરાવી દે છે. સમજી આપણે એની આગળ જીદ તો કરીએ પણ એ ગમે એ કરે પણ આપણને છેવટે લાવી દે છે. એટલે હું જાણું છું કે મારા મમ્મી કેવી રીતે કાળી મજૂરી કરે છે અને મારું ભણવાનું પૂરું કરે છે અને ઘર ચલાવે છે, તોય ભેગું નથી થતું. તો પછી બીજી શું શું તકલીફો પડે? ખાવા પીવાની, ભાડું ભરવાની એવી બધી તકલીફ રહી જ છે. કપડાં લેવા હોય તો પૈસા ન હોય. મારા મમ્મી મારા માટે પપ્પા અને મમ્મી બંને બનીને મને સાચવે છે, કોઈ દી પપ્પાની યાદ નથી આવવા દીધી.